રાધનપુરના પરા વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક એડવોકેટ અને તેમના પરિવાર પર 10થી વધુ શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે। મળતી માહિતી મુજબ રાધનપુરના પરા વિસ્તારમાં રહેતા એડવોકેટ આસિફભાઈ ગાંચી અને તેમના પરિવાર પર 10થી વધુ લોકોના ટોળાએ અચાનક જ હુમલો કર્યો હતો। હુમલાખોરો લાકડીઓ, લોખંડની પાઇપ અને તીક્ષ્ણ હથિયારો સાથે ત્રાટક્યા હતા। આ હુમલામાં એડવોકેટ આસિફભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, તેમજ હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ છે। આ હિંસક હુમલામાં એડવોકેટ સહિત પરિવારના અન્ય 3 સભ્યોને પણ વધતા ઓછા અંશે ઇજાઓ પહોંચી હતી। તમામ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેઓને તાત્કાલિક વધુ સારવાર અર્થે પાટણ ખાતે રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે રાધનપુર એડવોકેટ એસોસિએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈ ઠક્કરે આ હુમલાને સખત શબ્દોમાં નિંદા કરી છે અને હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। એક એડવોકેટ પર આ પ્રકારે થયેલો જીવલેણ હુમલો એક કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે। અમે આ ઘટનાને સખત રીતે વખોડી કાઢીએ છીએ અને પોલીસ તંત્ર સામે ન્યાયની અપેક્ષાની માંગ રાધનપુર એડવોકેટ એસોસિએશન પ્રમુખ ભાવેશભાઈ ઠક્કરે કરી છે।